નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈની માર્ગ મકાનની ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર 12માં આવેલ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વડોદરાના વોર્ડ નંબર 12માં બે જગ્યા પર ખાતમુહૂર્ત કરાયું, જેમાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, કાઉન્સિલર મનીષ પગાર, કાઉન્સિલર સ્મિત પટેલ, રીટાબેન સિંહ, કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી, વોર્ડ નંબર 12ના પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, મહામંત્રી ચિરાગભાઈ સહિત તમામ લોકોની ઉપસ્થિતિમાં વડોદરાના વોર્ડ નંબર 12માં બે જગ્યા પર જેમ કે વેરાઈ માતા મંદિરથી પટેલ કોલોની સુધી રોડ કાર્પેટ સિલિકોટ કરવાનું કામ આશરે 12 લાખના ખર્ચે કરવામાં આવશે અને બીજું માધવબાગ પાસે આવેલ દિયા પાર્ક સોસાયટીનો યાંત્રિક રોડ કાર્પેટ સિલિકોટનું કામ આશરે 3,70,000ના ખર્ચે કરવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજરોજ અમારા અકોટાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ મકરંદ દેસાઈની ગ્રાન્ટમાંથી વેરાઈ માતાને ચોક અને ગિયા પાર્ક સોસાયટીમાં રોડ કાર્પેટ સિલકોટનું કામ લેવામાં આવ્યું છે। તો એને એ કામમાં આજે મેં ખાતમુહૂર્ત કર્યું છે। મારી સાથે મારા સાથી કાઉન્સિલર રીટાબેન, સ્મિતભાઈ, ટ્વિંકલબેન, અમારા વોર્ડના અધ્યક્ષ હાર્દિકભાઈ, મહામંત્રીશ્રીઓ, પૂર્વ અધ્યક્ષ મહેન્દ્રભાઈ તેમજ સમગ્ર સંગઠનની ટીમ ઉપસ્થિત છે અને હંમેશા સૌનો સાથ, સૌનો વિકાસ એ જ અનુલક્ષીને આજે આ બે સારા ખાતમુહૂર્ત થયા છે અને વિકાસના કામો અવિરત પ્રમાણે આવી જ રીતે થઈ રહ્યા છે। આજે વોર્ડ 12માં આવેલ ગિયા પાર્ક સોસાયટીમાં ધારાસભ્યની ગ્રાન્ટ દ્વારા માનનીય ચૈતન્યભાઈ દેસાઈની ગ્રાન્ટ દ્વારા અંદાજિત રકમ 3,70,000ની રકમનું અહીંયા સીલકોટ અને કાર્પેટિંગનું કામ લેવામાં આવેલ છે। એનું જે આજે ખાતમુહૂર્ત કરેલ છે। સાથે મારા સાથી કાઉન્સિલર મનીષભાઈ પગાર, રીટાબેન સિંહ, ટ્વિંકલબેન ત્રિવેદી, સાથે અમારી આખી સંગઠનની ટીમ અને એના સ્થાનિકો સાથે મળીને આજે ખાતમુહૂર્ત કરેલ છે। आज खातमुहूर्त में उपस्थित हमारे साथी काउंसलर, प्रमुख महामंत्री और संगठन के कार्यकर्ता, धारासभ्य के ग्रांट में 2 जगह खातमुहूर्त हुआ, पटेल चाल और घिया पार्क में उनके माध्यम से यहाँ पे रोड का काम लिया गया। આજે વોર્ડ નંબર 12માં જે અકોટા વિધાનસભાના ધારાસભ્ય છે ચૈતન્યભાઈ દેસાઈ, એમની ગ્રાન્ટમાંથી વિવિધ જગ્યાએ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। જે રોડના પેચવર્ક છે, કાર્પેટ છે, સિલકોટ છે, એ વિવિધ કામોના આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા વોર્ડ નંબર 12માં। એમાં મારા સાથી કોર્પોરેટર મનીષભાઈ, રીટાબેન, સ્મિતભાઈ અને બીજા આપણા કાર્યકર્તાઓ છે, જે પ્રમુખ છે વોર્ડ નંબરના હાર્દિકભાઈ, પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ, જે બીજા બધા કાર્યકર્તા સાથે રહીને ખાતમુહૂર્ત કર્યા। Subscribe now and press the bell icon. Never miss an update.